14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન્સ ડે. આજનો દિવસ ઘણા માટે પ્રેમનું પ્રતીક કહેવાય છે, પણ ઘણા પરિવારજનો એવા પણ છે જેના માટે આજનો દિવસ એટલે કાળો દિવસ છે. આજની તારીખ એટલે કાળી તારીખ છે, કેમ કે આજના દિવસે કોઈએ પોતાના પતિ, પિતા, ભાઈ અને દીકરાને ખોયા હતા. जीना है तो मरना सीखो, कदम कदम पे लड़ना सीखो सर. एक बेटा को भारत माता की देश आजादी के चलते भारत पाकिस्तान को धूल चटाने के चलते ये चावर कर दिए सर. આજથી 7 વર્ષ પહેલા 14 ફેબ્રુઆરી 2019 એક એવી સાંજ જે ભારતના ઇતિહાસમાં દુઃખ અને ક્રોધ લઈને આવી હતી લોકો માટે. જ્યારે દેશના બહાદુર જવાનો પોતાની ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે એકવાર ફરી આતંકવાદીઓ પોતાનો કપટ રમી ગયા અને આજના દિવસે દેશે પોતાના બહાદુર જવાનોને એક ક્રૂર આતંકી અટેકમાં ગુમાવ્યા હતા. જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં CRPF નામનું એક જવાનોનું જૂથ શ્રીનગર તરફ જઈ રહ્યું હતું અને લગભગ બપોરના 3 વાગ્યા આસપાસ એક આતંકવાદી વિસ્ફોટ ભરેલી કાર લઈને આ જવાનોના જૂથ સાથે અથડાયું અને એક જ સેકન્ડમાં ભયાનક વિસ્ફોટ. આ હુમલામાં 40થી વધુ CRPF જવાનો શહીદ થયા અને દેશભરમાં એક આઘાત છવાઈ ગયો. દરેક ભારતીયનું દિલ દુઃખ અને ગુસ્સાથી ભરાયું. આ હુમલાની જવાબદારી પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. આતંકી આદિલ અહમદ ડારને હુમલાને મેઇન આરોપી માનવામાં આવ્યો. હુમલા પછી ભારત સરકારે કડક કાર્યવાહી કરેલી અને ભારતે આંતરરાષ્ટ્રીય લેવલ પર પાકિસ્તાન પર દબાણ વધાર્યું અને 26 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં આતંકવાદીના કેમ્પો પર એર સ્ટ્રાઇક કરી. આ ઘટનાએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની દુશ્મનીને બહુ જ મોટી કરી દીધી હતી. વિશ્વના બધા જ દેશોએ આ હુમલાનો વિરોધ કર્યો. 14 ફેબ્રુઆરી આવે ત્યારે આ દિવસને યાદ કરીને દરેક લોકોનું મન ઉદાસ થઈ જાય છે અને આજના દિવસે દરેક દેશવાસી પોતાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે અને દિલથી પ્રાર્થના કરે છે કે દેશના જવાનોનું આ બલિદાન વ્યર્થ ના જાય ક્યારેય. જય હિન્દ.